જય દ્વારકાધીશ, સ્વાગત છે નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં જઈશું. તો સવારના વાગી ગયા છે 11. કાંઈ હતું નહીં, પછી અત્યારે ફોન આવ્યો છે, ફેરો છે. અત્યારે ગાડી ચાલુ કરી દીધી છે. તો ચાલો અત્યારે પેલા ફેરો કરવા વયા જાય. આજે ફેરો મળ્યો, કાલે કાંઈ હતું નહીં. ચાલો ગાડી ચાલુ કરી દીધી છે. અગરબત્તીની એ કરી નાખી છે. ભગવાનનું નામ લઈને જય દ્વારકાધીશ. ચાલો તે ફેરો મારી આવી. ગોડાઉને પોગી ગયા ને જો મોટા ભાઈ હાંધા હુડી કરે હે. કેટલા દી પછી મુલાકાત થઈ ભાઈ? કેટલા ટાઈમ પછી? કમાઈ લીધું 50 વર્ષ વાળા. ગોડાઉન ખાલી ખાલી એ બધા દુનિયાનો માલ પડ્યો હોય. બસ તમે આવું જ કરજો. ચા પીવડાવવાની હે? કરો ફોન તમારા દોસ્તારને. તમે પી લીધી? એ તો સવારમાં તો આવી ગયો ને, તમે મોડા હતા. મોડા ફોન કરો તમે. શું કરી વાહ, મોડા તમે ફોન કરો એનું કઈ નહીં. એ ચા વાળો હાજી તમે ગયો અહીંયા આવ ને હાજે કા પૈસા દો. હાલે મારો ભાઈ ચાલે આવી દે ને. અરે હાલે પૈસા લેતો છે. ચા કા હાલે ભાઈ બધાને પીવાની છે ને. હવે લેતા 1 2 3 4 ને ઓલા માસી 5. ચા આવી ગઈ છે, પીવે છે. અડધી પોણી ગાડી ભરાઈ ગઈ છે. હાલો ગિરીશભાઈ નીકળો હાલો. એનો કેમેરો ચાલુ કરું ને ભાગી જાય. શ્યામભાઈ ભરવાડના હાથની ચા હો ભાઈ. આની ચા ઘણા ટાઈમ પછી પીધી, મજા જ આવે. શું કેવું ગિરીશ? આખે ગાડી 75% 80% માજા ભરી દીધી હો. માજાની સીઝન હે. ગાડી થઈ ગઈ છે ખાલી. અને વાગી ગયા છે બપોરના 2:30. એટલે હજી એક બીજો ફેરો મારવાનો, પેલા મારી લઈ પછી જમવા જાય. ચાલો તો પેલા ફટાફટ આવા તડકાની ગાડી ભરી લઈ. હા તડકો છે બહુ. આ સામે જે ખટારો દેખાય ને એ હલવાઈ ગયો. સવારના બીજા રમત એ ગાડી હલવાઈ ગયેલી છે. હવાની ગયો ત્યારના એવો પાછલા વેચ જમીન બે ગઈ. રસ્તો દબાઈ ગયો. ક્રેન બોલાવી છે, હવે નીકળશે. કેવી હળખાઈ આમ જો તડકાની. એસી ચાલુ ને આમ જો નહીં બોલો. મોબાઈલ ચાલુ કરું ને સવારે આ વ્યક્તિ રહ્યા નહીં, સવારે જ બોલે. બપોર પછી તો હું થાય ને બોલે જ નહીં, વાત જ ન કરે. ખાસ તો મોબાઈલ ચાલુ રાખું ત્યારે. આ ભાઈને ખોટો તો અમે મોબાઈલનું લઈને શીખવ્યું. તો હવે મગજમાં વિડીયો બનાવવાનું ચડી જ ગયું છે. એ નહીં બોલે. 500 ની શરત નહીં બોલે. બોલ મારવી શરત. હાલ આખો દી ભેગો રહેશ ને. આખો શરત વાર હાલ. હાલો ગાડી ભાઈ તડકાનું ખાવા જાય. તમે ખાઈ લીધું બધા? હું તો ભાઈ ગાડી ખાલી કરવા ગયો હોય ને. તમારી જેવી થોડી હળખાઈ હોય અમારે. આ ગાડી કેટલા નીકળ્યા હતા? તો બીજું સવારે ભેગો ન થયો, અત્યારે ભેગો થઈ ગયો. હા શ્યામભાઈ ની ચા. ના શ્યામભાઈ મસ્ત બનાવે છે ચા. કેમ જોઈએ છે નવા ખાવા ભાઈ? કેમ છે અંદર? રાજકોટમાં ચા વાળામાં 2 ચાલે. એક ડાયાભાઈ ભરવાડ
અને એક શ્યામભાઈ ભરવાડ. નવા રાજકોટમાં ડાયાભાઈ ભરવાડ ને જૂના રાજકોટમાં શ્યામભાઈ ભરવાડ. હો હા આ ચોપડીમાં લખાવતો જયજભાઈ, નકર આપણે હોટલ નહીં રે. હા બાપુ ચા પી લે દરબાર. ઓ દરબાર આને કહેવાય મરદ માણસ, ભીખા પેટે નકરી ચા પીવ્યા. એ બપોરના 3 વાગ્યાના આવા તડકા નામ દો. કઈ બોલું નહીં બોલો, કામ ભૂલાઈ ગયા. ગાડી ભરાઈ ગઈ છે. આ પાછા જે મોટા શીશા દેખાય છે ને થમ્સઅપના, એ એક કાર્ટૂન 20 કિલોનું છે. બસ હવે રેપઝેપ થઈ ગયા. આવું 20 કાર્ટૂનનું 20 કિલોવાળા લગભગ 28 થી 30 કાર્ટૂન ભર્યા, એટલે 600 કિલો વજન તો ખાલી એનો થઈ ગયો. એટલે 600 ભરવાનું, 600 ઉતારવાનું. ગાડીનું લોડિંગ ફૂલ ગણી તો 1100, 1200, 1300 કિલો લગીને ભરાઈ જાય છે. એ 1300 ભરવાનું, ઉતારવાનું, પાછી બીજી ટ્રીપમાં એવી રીતના કર્યું. તો આવી રીતના 5000 કિલો વજન ઉપડી જાય આખા દીના. આમાં શરીર વધે નહીં, આવું ને આવું લાગે ટ્રીપમાં કરું. બીજી ટ્રીપે ખાલી કરી નાખી છે ગાડી. 4:30 વાગ્યા છે. હવે ઘરે જાય છે અને જમી લઈ થોડું. જમીન ઊભા થયા ત્યાં મોટા ભાઈનો ફોન આવ્યો. આ એક પાર્સલ પોગાડવાનું છે રાવકી ગામ પાસે, અને ત્યાંથી મોટા ભાઈનો સોડાનો ને એનો માલ ભરવાનો છે. એ ભરાઈ ગયો છે, તો હવે એ ભરતા આવી. ચાલો તો લોકેશને પહોંચી ગયા ને આમ જો એને સાહેબ પોતે ભેગા આવી ગયા ગાડી ભરાવા. ચાલો તો એ ગાડી ભરી લઈ અને પછી વાત કરીએ. એક મસ્ત લોકેશન હતું અને હેનિલભાઈને પાડવા છે ત્યાં ફોટા. કીધું રિટર્નમાં ઉભા રહીશું અને ફોટા બોટા પાડશું. વ્યૂ સારો હતો ત્યાંના. ગાડી લોડિંગ થઈ ગઈ છે અને જવાનું છે. ઓલો વ્યૂ હતો ને જોવાનો, ત્યાં હેનિલના ફોટા પાડવા છે અને વિડીયો થોડોક ઉતારી લઈ. ચાલો ભાઈ. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. અત્યારે આવ્યા છીએ ટાટાના વર્કશોપ આગળ અમારા મેનેજર સાહેબને મળવા. અમારા જાને જીગર એવા લક્ષ્મણભાઈને એની ચા પીવા. લોકેશન ઉપર તો પહોંચી ગયા, ભાઈ દેખાતા નથી. એ ઉભા એ ભાઈ ઉભા ભાઈ ઉભા. આ અમારી જૂની ટીમ આમ જો લક્ષ્મણભાઈ, ભરતભાઈ, આ શકુની મહાદેવ દ્વારકાધીશ. હા ગોપાલભાઈ રામ રામ. એ મારો ભત્રીજો. હા ઉભો ગાડી લઈ લો સાઈડમાં ભાઈ. ડીઝલ ભરે ભાઈ, તમારે જેવું નથી. હીટિંગ થાય આને કે ટકો ટકો એવો એવો પછી ગીત ગાવું. ચાવી લઈ લીધી. ઘરે પહોંચી ગયા, ગાડી ભરેલી છે. થોડાક ફ્રેશ થઈ જાય ને પછી ગાડી ઉતારી નાખી, ખાલી કરી નાખી. કા ઓલી ગાડીમાં ટ્રાન્સફર કરી નાખશું. வணக்கம் 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 இந்த மண்ணு கிண்டுனா இட்லி சம்பார் தோசை காடை கதை થઈ કે ભાઈ કે હોઈ ગયા ને અત્યારે જો
જમવાનો ટાઈમ થઈ ગયો. દાદાનો દીકરો પગમાં લગાડીને બેઠો. જો સાયકલ હકલતો પગમાં લાગી ગયું વધુડાને. ડોળા કાઈટમાં છૂટા હતા સાયકલ ન હકાલાય. માંડ શીખો હજી. ખોટું બોલમાં કાવા મારતો હતો. એક માં બેઠો એક અહીંયા બેઠો. એક અહીંયા બેઠો. તને ક્યાં લાગ્યું? હા તો બોલ. તો આજનો દિવસ પૂરો. મળશું નવા બ્લોગમાં નવા વિડીયો સાથે. જય દ્વારકાધીશ. અને લોકો સબસ્ક્રાઈબ નથી કરતા, લાઈક નથી કરતા, કોમેન્ટ નથી કરતા. જોઈને ખાલી વયા જાય. તો લાઈક સબસ્ક્રાઈબ કા કોમેન્ટ કાક તો કરો. ચાલો જય દ્વારકાધીશ. મળી નવા બ્લોગમાં.